અત્યારે તમે સૌ બેઠા છો એ સ્વામિનારાયણની સભામાં બેઠા છો. એવી સભા આ બ્રહ્માંડમાં ઘણી દુર્લભ છે. સ્વામિનારાયણ ભગવાન તે દાડે જ્યારે બિરાજતા, કેવા એને વસ્ત્રો પહેર્યા હતા, કેવા એને ફૂલો પહેર્યા હતા, કોના રાજ્યમાં હતા, કોણ બેઠું હતું એનું લખાણ તે દાડે કર્યું. એ લખાણની સભા છે. અને તમે બહુ ધ્યાન રાખીને સાંભળશો તો 2-4 શબ્દો જ યાદ રહેશે, વધારે નહીં. અને તે કોઈક બુદ્ધિશાળી છે એને જ રહેશે, બીજાને રહેશે જ નહીં. અને એમનું બોલેલું સાંભળશો એ જીવતા અને મરતી વખતે એ જ કામ લાગવાનું છે. બીજું કોઈનો એકી અક્ષર કામ લાગવાનું નથી. અને આ જગતના તમામ માણસોની જે વાણી છે માયાની વાણી છે. અને વાણી નકામી પડશે અને માયા વિશે સાંભળ્યું એ પણ નકામું પડવાનું છે. અને સ્વામિનારાયણે આવીને આ પૃથ્વી પર એનું પુરુષોત્તમ પણ બેસાડ્યું. એ કોઈનાથી બેસી શકે નહીં. શ્રી કૃષ્ણજી અર્જુન સાથે શા માટે મથ્યા? એનું પરમેશ્વર પણ બેસાડવા. એ અર્જુન જેવા માણસ સમજતા નથી એટલે એ કહે છે કે અવળું હવળું તમે મને કેમ સમજાવો છો? ત્યારે શ્રી કૃષ્ણજી કહે હું બધું તને સવળું કહું છું પણ તને સમજવાની બુદ્ધિ નથી. અને સ્વામિનારાયણ ભગવાને પોતાનું સ્વરૂપ સૌમાં આત્મામાં બેસાડશે. અત્યારે માણસ ગમે તેમાં પ્રતિષ્ઠા કરાવી શકે છે પણ આ શરીરમાં નહીં. એટલે સમજ આપે છે અલૌકિક કે જે મેં મંદિર બાંધ્યા છે એને તમે બરાબર જોવો. અને ક્યાં એને મંદિર બાંધ્યા એને બરાબર પુરુષોત્તમપણું જણાવ્યા પછી બાંધેલા છે. એમનેમ તો થાય એમ જ નથી. વડતાલમાં જ્ઞાનબાગમાં ભગવાન હિંડોળામાં ઝૂલ્યા તે વખતે 12 રૂપ એને પ્રગટ કરીને એને પરમેશ્વર પણ જણાવ્યું છે. અને એમણે લાખો માણા ભેગા કરીને ત્યાં એને કરોડો માણસને દર્શન કરાવ્યા છે, એનું પૂજન કરાવ્યું છે અને પુરુષોત્તમ પૂરું જણાવ્યું છે. ત્યાં ધામ બંધાયું છે. બીજા થઈ શકે જ નહીં. એટલે સમજ આપે છે કે ધામને તમે બરાબર જોઈ મેલો. એ ધામને બરાબર આ બ્રહ્માંડમાં કોઈ પણ ધામ થઈ શકે તેમ જ નથી. એણે અમદાવાદમાં અંગ્રેજોને તમામ માણસોને એને પુરુષોત્તમપણું જણાવ્યું. સ્વામિનારાયણ ભગવાને તે દાડે અંગ્રેજ રાજાઓને કહ્યું અને એને બોલાવ્યા નરેશને કે આવતીકાલે અમે મંદિર બાંધ્યું છે, તેમાં અમે મૂર્તિઓ પધરાવીએ છીએ અને તે દિવસે આખા શહેરને જમાડવું છે અને લાખો માણા આવે ને જમાડવું છે.
ત્યારે નરેશને કહ્યું બધાએ કે ત્યાં સીધું એટલું બધું નથી, એટલી બધી કોઈ વસ્તુ નથી. ત્યારે નરેશ કહે છે એ નારાયણ સ્વામી કે એમ જ થાય, એને પરમેશ્વર પણ બેહાડ્યું. અને આપણે 84 માનીએ, કેટલું 84? ગામના 5 બ્રાહ્મણ હોય ને જમાડે 84 કરી. અહીં તો 84 નાથ ભેગી થશે. જોઈને પરમેશ્વર પણ બેહાડશે. બધાએ લોકો કાંકરિયા તળાવે આવશે, જ્યાં સજીમાં રહેશે, લાખો માણા ભેગા ત્યાં જોવા આવશે. તે બધાએ કહ્યું સીધું જ નથી ને પણ એટલું. ત્યારે રાત્રે પાછા નરેશને કહેવા ગયા, આ તમારો ઢંઢેરો ખોટો પડશે, પણ તમારા ઢંઢેરાની આબરૂ નહીં રહે. ત્યારે નરેશ કહે છે એ મારો ઢંઢેરો નારાયણ સ્વામી કેમ થઈ શકે છે હું જાણું છે. એટલે સજી મહારાજ લાડવાના, ડાળોના, શાકોના, વસ્તુના ડુંગરે ડુંગરા દેખાડશે. એટલે પરમેશ્વર પણ બેહાડ્યા પછી એ ધામ બાંધશે, એમ તો બની શકે જ નહીં. દુનિયામાં હજુ કોઈ મૂર્તિ બોલી નથી, પણ વડતાલ મંદિર છે, એના જે મંદિર ઉપર પૂતળા ગોઠવા છે એ પૂતળા ગળાતા હતા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી ભગવાન મંદિર બાંધનાર એ સ્વામિનારાયણને કહે છે બહુ જ બુદ્ધિશાળી હતા એ તો, ત્યારે એ મંદિર બાંધી શકશે. હવે આપણે અતિબુદ્ધિ ભેગી કરી હોય, નિહાળની, લોકની, ગામની, ત્યારે 10x10ની ગોલકી થાય. તે માલ વગરની ઠરડ ઠરડ ખખડે મંદિર બાંધશે. સ્વામિનારાયણને જાણે છે એટલે કહે છે કે આજ કોઈ પરમેશ્વર હોય જેમાં માણસનું શરીર એને ગળ્યું હાલતું ચાલતું કર્યું છે એમણે, પાછું લઈ લે એટલે પડી જાય છે, એમાં જ કોઈ ભગવાન હોય તો આ પૂતળાને બોલતા ચાલતા કરે. એ પૂતળાને બોલતા ચાલતા કરશે એ બની શકે જ નહીં. પછી બધાને ખબર પડી કે વડતાલ મંદિરના પૂતળા ચોંટાડ્યા છે એ બોલે છે, તે દોટમ દોટ કરે. બ્રહ્માનંદ સ્વામી કે આ પૂતળાને જોવા હેડ્યા પર જે નચાવે છે એને તો મળતા નથી, તો હા બું હા છે કે. પછી બ્રહ્માનંદ સ્વામી કહે છે જેમ કોઈને મરવું નથી પણ જીવ લઈ લે છે, એમાં જ કોઈ ભગવાન હોય તો આને બોલતા બંધ કરે, એટલે બોલતા બંધ કરશે. એ એના ધામ છે. અમદાવાદમાં એમણે પોતે ધામ બાંધ્યું, પણ પરમેશ્વર પણ બેસાડ્યા પછી એક આ છોકરો અને છોકરીને બે ભેગા કરવા તોય કેટલું પૂછે છે ને, કેટલું ભણ્યા ભણ્યા છે બધું ઊંધું, પણ પૂછી જોવે ને કેટલું ભણ્યા, શું પગાર આવે છે, ઊંચાઈ લંબાઈ કેટલીક છે, પહોળાઈ. ભાઈ હવે પહોળાઈ છે બધી. પછી છોકરાવાળા છોકરીને જોવે એ કેટલું ભણી છે, પછી નક્કી થાય. અને તે પાછા બે ભેગા થાય, છોકરો ને છોકરી મળે, બે પક્ષના મળે. પછી જો બરાબર બંધ બેઠું તો ત્યાં ત્યાં કહી દે કે ઓકે, હવે ઓકવા માંડો બધા, પૈસા ઓકો, હોનું ઓકો, જે ઓકવા જ મળે હડેરાટ કરતા. એ ઇંગ્લિશ શબ્દ છે ઓકે.
એ પરદેશનો છે, આપણો નહીં. અમદાવાદ શહેર એટલું બધું વિકાસ પામ્યું છે, થયું છે. બીજા મંદિરો થયા છે, પણ સજી મહારાજે કર્યા તો એકે મંદિર નથી. અંગ્રેજોએ પણ કહ્યું ને એને પરમેશ્વર જાણ્યા પછીથી કે નારાયણ સ્વામી તમારે જેટલી ભૂમિ જોઈએ એટલી આપ માણકી ફેરવો. એને ધોલેરામાં બાંધ્યું છે. ત્યાંના રાજા પૂજાભાઈને એના કુટુંબને સ્વામિનારાયણને પરમેશ્વર પણ દેખાડેલું છે. એની એક બહેન હતી ફૂલીબા કરીને. હવે એ રાંધે ને કંઈ સારું રાંધે, એને એક વખત માખણના ભજીયા કરેલા, એ આમાં કોઈ ખાધેલા નહીં. અહીં તો મેથીના ગોટા ખાધેલા, કાચા ને કાચા. હવે ચણાના લોટનો ગોળો બનાવે અને એમાં માખણ મૂકે અને એને વીંટે અને પછી ઘીમાં તળે, એ શ્રી મહારાજ માટે કરેલા. એ પૂજાભાઈ રાજાની બહેન કહે છે કે આ ભજીયા કર્યા પણ અત્યારે ભગવાન ક્યાંથી આવે, અત્યારે ક્યાં હશે? તો કે તું કરતો ખરી. એ કરે છે અને ભગવાન સ્વામિનારાયણ ત્યાં પ્રગટ થાય છે અને જમે છે. એ ત્યાં એણે ધામ બાંધ્યું છે. અત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, એ નર્મદાનું કામ સોંપેલું. એ પૂજાભાઈ રાજાના વંશમાં આવે છે. હજુ એમાં પૂજાભાઈના થોડા ગુણ ઉતર્યા છે, પગે લાગવું, હાથ જોડવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, એ માને છે. હજુ ત્યાં એણે ધામ બાંધ્યું છે. અને રાજાએ પરમેશ્વર જાણી અને તન મન અને ધન એ ત્રણેય શ્રીમાં કહેવત આપેલું. અને એ રાજા મંદિર બંધાય છે ત્યાં પોતે નાનું મકાન બાંધી અને ત્યાં જ રહેતા, અને દરબારમાંથી જમવાનું આવે ને જમતા, એને ધામ કર્યું છે. એ ગમે ત્યાંથી બને એવું નથી. એના 20 તો દરવાજા છે. અહીં તો એકાદું દરવાજો ઠઠ થાય. 20 દરવાજા. હું કાયમ સંગ લઈને જાઉં તો ત્યાં રહું. ત્યાંના કોઠારી મને કહે છે તું આ મંદિર અમુક કરે આવ્યા. હું આમ જોઉં, આપણે ત્યાં છે બને રિપેર કરવાનું. એ મંડ્યા રહ્યા મને ફેરવે તું આ કર ને કર. ત્યારે મેં કહ્યું ભગવાનની ઈચ્છા હશે તારે એ કહેતા હશે, અને ભગવાનની ઈચ્છા હશે તો આપણે કરી શકીશું. એટલે મેં કહ્યું, પછી મને કે તારું નામ હું અહીં લખીશ. મેં કહ્યું તમારું નામ લખો, હું કંઈક આપીશ. પછી મેં હા પાડી. એ મંદિરને રિપેર કર્યું 1.5 વર્ષ સુધી. 7,000 થેલી સિમેન્ટ ત્યાં નાખ્યો છે, તે થાંગા થીંગડીમાં. અને એની ઈંટો તોડવાને કોશ મારી અગ્નિ જરે, એ કામ તે દાડે કર્યું. પછી એમણે ગઢપુરમાં મંદિર બાંધ્યું છે. પણ ઉત્તમ રાજાને પરમેશ્વરપણું જણાવ્યા પછીથી અને પોતાના સ્વરૂપને સમજાવ્યા પછીથી હવે
હવે એને કે રોજ હજાર હજાર સાધુઓ રહે, હજારો હરિભક્તો રહે, એ તે કોઈનું ઘર હતું છે? આ તો કદાચ જમાડ્યા હોય તો 4 સાધુ હોય 4 બ્રાહ્મણ હોય, બદલો જતા રહો, જય સ્વામિનારાયણ. આનું કામ છે કશું. પાંચસે પરમહંસની પંક્તિઓ બહેન જમી કે 300 બાઈઓ કામ કરે. દાદા ખાચરના મોટા બેન જીવબા, નાના બેન લાડુબા હતા, એને કંઈ ઉત્સવ કર્યો હશે. એ શ્રીમાર પકવાન જોવા ગયા બધી, કે લાડુ કે હા મહારાજ, માંસ તો બહુ જ ભેગું થવાનું છે અને આટલા પકવાન શું થાય છે, બટે ખૂટશે. ત્યારે કહેશે, તમે આ શું બોલ્યા ખોટું? તમે હોવ ત્યાં સુધી ત્યાં કાંઈ ખૂટ્યું છે કોઈ દાડોય? બટે તમે આવું ખોટું નહીં બોલતા. તમે એમ બોલો કે હું જ્યાં ત્યાં ખૂટશે જ નહીં, એમ બોલો કે ભાઈ હું જ્યાં ત્યાં નહીં ખૂટું, બસ. એને જાણે છે. ત્યારે એને ધામ બાંધ્યું. એ કોઈનાથી બને એવું જ નથી. સોનાથી મઢે તો આની તુલ તો થવાનું નથી કાંઈ જ. એને જુનાગઢમાં બાંધ્યું છે. ત્યાંના મુસલમાન રાજા બદરુદ્દીન ખાનને પરમેશ્વર પણ જણાવેલું છે. અને બીજા હજારો માણસને પરમેશ્વર પણ. એણે હાથી ઉપર બેસીને એક ગરીબ માણસે આમ કાકડી ધરેલી છે. એટલે સ્વામિનારાયણે માવતને કહ્યું કાકડી લીધી. એ 2 હાથમાં 2 કાકડી લઈને ધીમે ધીમે ખાય છે, હાથી ઉપર બેઠા. ત્યારે બદરુદ્દીન ખાન રાજાને કહેશે કે તમે આને શ્રેષ્ઠ માનો છો, અલૌકિક માનો છો, આને ખાવાનો ક્યાં ખ્યાલ છે? આટલા બધા લાખો માણસ જોઈ રહ્યા છે, હાથી ઉપર બેઠા છે અને 2 હાથે કાકડી ખાય છે. એટલે એનો જોડે કાજી હતો, કુરાન જાણનારો. काजी ने बोलावे छे, काजी कुरान में खुदा का रूप कैसा लिखा है? त्यारे कहे छे, महाराजा खुदा का रूप ऐसा लिखा, 2 परवाही है, कोई नहीं, एने शू छे? पछी पेला बदरुद्दीन खान राजा कही बे एने कोईने पड़ेल नथी ने, એને બેસાડશે. અને આપણે હાથીએ ક્યાંથી લાવે અને કાકડો ક્યાંથી લાવે? વાંડા પર દોડા કરતો હોય એને પરમેશ્વર પણ બેહાડશે. જીણાભાઈ રાજા છે, હેમતસિંહ રાજા, એ બદરુદ્દીન ખાનના દિવાન છે. એ હેમતસિંહ રાજા, એનું મૂળ ગામ પંચાળાના રાજા હતા. એમાં પરમેશ્વર પણ બેહાડશે. અને બદરુદ્દીન ખાન રાજાને પ્રજા નહોતી. એટલે હેમતસિંહ રાજા અને બ્રહ્માનંદ સ્વામીના રાજાના મિત્ર હતા. એને વાત કરી તો બ્રહ્માનંદ સ્વામી બદરુદ્દીન ખાનને કહે છે, તમારા મહેલમાં સ્વામિનારાયણને પધરાવો અને એને પૂજો, એટલે તમને તરત પૂછશે, કામ હોય તો કહો, ત્યારે તમે કહી દેજો. એ રાજા લઈ જાય છે, એનું રાજની રીતે સન્માન કરે છે, પૂજે છે, સોના રૂપાના થાળો સિક્કાઓ મૂકે છે.
શ્રીજી મહારાજ પ્રસન્ન થાય છે રાજા ઉપર કે હે રાજન, તમારી જે ઈચ્છા હોય તે તમારી મને જણાવો. ત્યારે રાજા કહે છે, ઓલિયા જૈસા બે લડકા આપો. અને મેરી અંતકાળે ખબર રાખો. એ રાજા માગશે. અત્યારે આપણે જીવીએ ત્યાં સુધી બધાય ખબર રાખજે, પપ્પાજી ચાલાવું આ ગયો જવાનું થાય કોણાનો બાપો જોડે જાય છે, પપ્પાજી ઉપડ્યા એકલા. અત્યારે હવે એ બે વસ્તુ પૂરી થશે એટલે પરમેશ્વર પણ બેહાડશે, ત્યાંના બધા માણસોને પરમેશ્વર પણ, પછી ત્યાં વિશાળ ધામ છે. અને સ્વામિનારાયણ ભગવાન કે જે મોટું શહેર છે અને અહીંયા ગિરનાર છે, ચડવા આવે છે, પણ એ તો બીજું જ કંઈ મેળવવાના છે નહીં. એ અહીંયા આવશે અને એનું કલ્યાણ થશે. એ ધામ બાંધશે, કચ્છમાં ધામ બાંધશે. ત્યાંના માણસોને, ત્યાંના રાજાને પરમેશ્વર પણ દેખાડશે. અને આખો કચ્છ દેશ એમાં ચોંટેલો છે. એ લોકોને સ્વામિનારાયણ ધામમાં એટલી બધી શ્રદ્ધા છે, એક ગામડાનું મંદિર બાંધે તે પણ અડધું ગામમાં એવું બાંધે, મોટું જબરજસ્ત. અને ત્યાં લખણી કરે, આ દરવાજો કોને કરો બોલો? એક કહે છે હું દરવાજો કરાવીશ. આ બારી બારણા કોને કરવા? હાંજે હાંજે મંદિર લખણી તૈયાર. એને શ્રદ્ધા જ બહુ છે એમાં. ત્યાં ધરતીકંપ થયો, બીજું બધું પડી ગયું, મૂર્તિઓ એમને રહી. એ મૂર્તિઓને પાછા સ્વામિનારાયણ બેસાડી છે. એ મૂર્તિઓને બેસાડવા માટે લવ મંદિર કર્યું, તે 100 કરોડ નાખ્યા છે કોણ જાણે. ત્યારે એ અલૌકિક ધામ છે એના. એને ભગવાન તે દાડા માણસોને શું શીખવાડે, અને પોતે જ્યાં ઉત્સવ કરે, જ્યાં સમયા કરે, એ બધાને શીખવાડે કે તમે હવે સમયો કર્યો. અત્યારે ભગવાન વડતાલમાં રંગ રમ્યા છે, એનું લખાણ કર્યું છે. અત્યારે હાજર નથી ત્યાં, પણ એનું લખાણ છે, બહાર કાઢો એટલે આમ હોત તમને દેખાય. પછી સ્વામિનારાયણ શું શું કેવા વસ્ત્રો પહેર્યા છે, હોનાની પિચકારીઓ હાથમાં લીધી છે, ગુલાલ નાખે છે, હજારો સંતો છે અને લાખો માણસો છે, રંગ રમે છે. એ તમે જોતા રહેજો, શબ્દને ખોલજો. અને મેં જે મંદિર કર્યા છે એને તમે બરાબર જોજો, અને પછી તમારી અંતરની દૃષ્ટિથી એને જોજો. અત્યારે આ બેઠા છે અને હું બધાને કહું તમારું ઘર જુઓ તો બધાને દેખાય ગોલકી. અહીંયા ડોબું રહેશે, અહીંયાનું દાણ રહેશે, અહીંયા ખાટલો છે, અહીં બકરી બાંધી છે, બધું દેખાય. એમાં તમે મારા મંદિરને જોતા રહેજો ઘેર રહ્યા થકા. એ સમજણ ઊંચામાં ઊંચી. અત્યારે કોઈ પણ માણસ મરવાનો છે તો મંદિરની અંદર નથી મરવાનો, એ ગમે ત્યાં મરવાનો છે, ગમે ત્યાં દેહ પડવાનું છે. એટલે વિજ્ઞાની સંતોએ લખ્યું છે દેહ ગમે ત્યાં પડે, પણ તમારો આત્મા સ્વામિનારાયણના મંદિરમાં અને સ્વામિનારાયણની લીલામાં રાખજો. એટલે એને સમજ આપે. હું એક પાડગોલનો છોકરો લંડનમાં હતો, હવે એને ગયો ત્યારે મેં એને એક વાત કહેલી કે ઘડીએ ઘડીએ તારાથી અવાશે નહીં, તો તારે રોજ જઈ સવારમાં ઉઠીને વડતાલ મંદિર જવું, એ મૂર્તિઓને પગે લાગવું, પછી જ્ઞાનબાગમાં આવવું. ત્યાં સ્વામિનારાયણ તને બીજી સમજણ નહીં પડે, પણ થાનને પગે લાગજે અને ગોમતીનું માથે પાણી ચડાવજે. એ કાયમ કરતો. હું લંડન ગયો ત્યારે એનો એક છોકરો હતો, તે મારા ખોળામાં આવીને બેઠો. ચાલો આ તો બને નહીં પાડગોલમાં, આ બન્યું ક્યાંથી? એટલે મેં કહ્યું તું સ્વામિનારાયણનું કંઈ કરશ? કે આ કરું છું ને.
તમે બતાવ્યું છે અને શું મેં બતાવ્યું છે કે વડતાલ મંદિર જોવું અને જ્ઞાનબાગના સ્થાનને પગે લાગવું, એને હું રોજે એક વખત કરું તો બરાબર છે. એટલે સવારમાં ઉઠીને સ્વામિનારાયણનો આકાર ઘરમાં હોય, એને પગે આમ નમસ્કાર કરજો, ભગવાન કે તારું કલ્યાણ. આટલી જ વાર છે. અત્યારે લાકડીના ધોકા મારે તો મારે નહીં મરે, પણ ડીએસપીની એક ગોળી છૂટી હોય તે ત્યાં નવરું એની ગોળી છૂટે છે. એટલે એ તમે આત્માની દ્રષ્ટિથી જોવા શીખો, એ સમજાવશે, કરોડો માણસોને સમજાવશે. સ્વામિનારાયણ ભગવાનને આત્માની દ્રષ્ટિથી આકાર લાવી અને એની ત્યાં પૂજા ચાંદલો કરે એ આત્મદ્રષ્ટિ છે. અને બહાર દ્રષ્ટિ છે એ દ્રષ્ટિમાં કંઈ પણ લાંબુ નથી, કશું. અને એમાં કંઈ પામતા નથી, આત્મા એમાં ચોટતો નથી. એ દ્રષ્ટિ આપે છે, અલૌકિક સમજ આપે છે, અહીંયા નહીં. અને સ્વામિનારાયણ જે સમજ આપશે એ જ કામ લાગવાની છે, બીજી લાગવાની પણ નથી. એ અલૌકિક સમજ છે. એટલે તમારો આત્માથી તમે ભગવાને જ્યાં લીલા કરી હોય, જેમાં રહેવાનું કહ્યું હોય, એ આત્માથી એ આકારોને એ સ્થાનને તમે જોતા રહો. પણ એક વખત એને જોવા પડે. એ કિંમતીમાં કિંમતી છે. અને શ્રીમાનના વખતમાં તે વખતના જે ત્યાગી સંતો એ જતા કેમ? તો કે શબ્દો ગાય અને એના આકારને પ્રગટ કરે અને એને જોતા, માનસી પૂજા કરે, એને ચાંદલો કરે, એને હાર પહેરાવે, એને પગે લાગે, એની આરતી કરે. એ આત્મદ્રષ્ટિ છે, એ અલૌકિક છે. એટલે આ સભામાં તમે બેઠા છો, થોડુંક શીખજો, અને આ જ કામ લાગશે, બીજું કામ લાગવા નથી. અને કોક આપણને મરતી વખતે કે એ સાંભળ્યું નહીં, કર્યું નહીં, એનું પરિણામ આવ્યું. મરતી વખતે છોકરાને ખબર છે કે મારા બાપનો જીવ અવળો છે, એટલે ડાચું ચાલે એનું. બાપુજી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો, કોણ ભાણો આવ્યો? આવા નવા છે. તો એ આત્મદ્રષ્ટિ નથી. અને પહેલાંની આત્મામાં પરમેશ્વરના સ્વરૂપમાં દ્રષ્ટિ છે, એટલે એ આકાર આવે એટલે જનારો કે મને આ ભગવાન સ્વામિનારાયણ ભગવાન આવ્યા, જોડે બધા સંતો છે, અને મને કહે છે કે તું ચાલ, હું તને લેવા આવ્યો છું, માટે હું જાઉં છું. જય સ્વામિનારાયણ એમ કહીને અહીંથી ગયેલા છે. પણ દેહ દ્રષ્ટિથી જોયું છે તો આત્મા ચોંટેલો નથી. હું કેટલાકને કહું એટલે વડતાલ આવજે, કે હરિના હકમ આવશે. હવે બે હકમ વાળે હકમ તો આવશે છેલ્લો, એ હકમને પાછો ઠેલજે. એટલે એક ધ્યાનમાં ભાવ રાખવાનું. અને આ તમે શબ્દો ધ્યાનમાં રાખશો તો તમે સ્વામિનારાયણ ભગવાનને જ્યાં જોવાશે ત્યાં જોઈ શકશો, એના મંદિર જોઈ શકશો. એ આત્માનો એ ફોકસ જાય છે.
આખા વિશ્વમાં જાય ઠેઠ સુધી. આ દેહમાં જીવ રહેશે, પણ જીવની કિરણ જે જાય છે, જેમ સૂર્યનો ત્યાં દૂર છે પણ એની કિરણે ઠેઠ આવે છે. મેં નાનો હતા તો જોયેલું કે માણસો આવો ગોળ કાચ રાખે, ગોળ. હવે આમ સૂર્ય સામે ધરે તેનો પ્રકાશ એના ઉપર નીચે ને બીડી હળગાવે એનાથી. હવે ક્યાં છે એ લો, એની કિરણ આમ ધરે અહીં બતાવે તો અહીં બીડી હળગવા માંડે. એમ એની આત્માની કિરણ જાય છે, આખા બ્રહ્માંડમાં ફરે. એ કિરણ જાય છે. એમ આત્માની દ્રષ્ટિની કિરણ જાય. અત્યારે તમારે વડતાલનું ધામ જોવું, આત્મા તમારો જોઈન્ટ કરેલો હોય તો 5 હાવ તત્કાળ, અને તમે ગાડી લઈને જાઓ તો 2 કલાક થાય ને બીજાથી આમ થાય ને આ હાવ સીધું છે. એ કિંમતીમાં કિંમતી દ્રષ્ટિ એ કે છે હાવ પાસે. એ સ્થાનને પગે લાગો, એની લીલાને પગે લાગો, એની મૂર્તિઓને પગે લાગો. હા, ભેગું ને ભેળું જ છે, પણ દેહ દ્રષ્ટિથી ભેળું નહીં થાય. શરીર મારે વિજ્ઞાન શીખવાડે બધાને, હું જે કરું તમે જોવા માંડો અને એને તમે જોજો કરજો. મારા સ્વરૂપને બરાબર જોજો અને તમે જ્યાં હો ત્યાં મને જોજો. એને માનસિક પૂજા કરવાની બતાવી. ત્યાં ક્યાં સ્વામિનારાયણ છે હાજર? એ માનસિક પૂજામાં તમે કરજો. તમે મને નવડાવજો, તમે મને લુગડા પહેરાવજો, તમે મને પાટ ઉપર બેહાડજો, મારી આરતી કરજો. એ માનસિક પૂજા બને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. એનો એટલે એ અલૌકિક વસ્તુ છે. બીજું, આ શરીરમાં જીવ રહેશે ત્યાં સુધી બધું કરી શકે છે. હાલે ચાલે, ખાય પીવે, ટાઈટ હાલે, બધો હવા લે. फुलवड़ी बहुत अच्छी है, आइसक्रीम तो बहुत मीठा लगता है करे. ત્રાહો હલે. આવો આવો. તમે ક્યાંથી? એ બધું આ શરીરમાં જીવ છે ત્યાં સુધી. માન આપે. હા, બધા હાર પેલા. હા હા હા. તમે ક્યાંથી? જેટલું કંઈ માન મળે, જેટલું કંઈ માને જાત જાતનું, એ પેલો જીવ છે ત્યાં સુધી છે. અને જીવ નીકળી જાય, રામકૃષ્ણ એની બાય હોય તે કે મને બીક બહુ લાગે છે. તને પહેલાં કેમ બીક લાગતી નહોતી? તો હાથ જાયેલો હતો ને એનો, હાલ જોડીને જોડે હાલ. હવે તને શાની બીક લાગે? પણ એ પેલો આમ થઈ ગયેલો. થઈ ગયેલા, બીક જ લાગે ને. ડાક્ટરો જીવ હોય ત્યાં સુધી આ હોસ્પિટલમાં રાખ્યું, એને મશીન અડાડે. અત્યારે તમને કેમ છે કે સાહેબ આઠાની ફેર લાગે છે, બધું કે. અને ડાક્ટર દાડામાં 5-10 વખત આંટા મારે.
ઊંડો હાલ્યો છે ભાઈ, આ તો ઊંડો લેવાની તૈયારી. અને ડાક્ટર બધા પ્રયત્ન કરે, બધા મશીન અડાડે, પણ નીકળી જાય મશીન ખલાસ, હવે નહીં, જલ્દી ઉઠાવો. શું ગયું? અંદરથી શરીરને હલન ચલન કરનારો ગયો. એમાં શરીરમાં જીવ છે ત્યાં સુધી શરીરની કિંમત છે, પછી ટકાની કિંમત નથી. એમાં જીવમાં સ્વામિનારાયણનો નિશ્ચય છે તો એ જીવ શ્રેષ્ઠ છે, અને એ ન હોય તો એ તો આંટા મારે સાવ. એ કિંમત નથી કશે, એ કિંમત વધારી દે. આનો આકાર જોઈ અને જેણે સ્વામિનારાયણનો આકાર, જેમ દેહ જીવની કિંમત છે, દેહની કિંમત છે પણ જીવને કારણે છે. એને હોય ત્યાં સુધી કોઈ કથા સંભળાવે, કોઈ સારી વાત કે, કોઈ લાખ માણસ બેઠો અને ભાષણ કરે. હવે શું ભાષણ? હવે આને તમે ઊભા કરો, લાઉડસ્પીકર આપો, એ જ ખલાસ, કંઈ છે નહીં. એટલે એમ જેના શરીરમાં કળિયુગમાં પુરુષોત્તમ પ્રગટ થયા છે એનો સંબંધ નથી, તે શરીરની કોઈ કિંમત નથી. સ્વામિનારાયણના સ્વરૂપને ઉતારવાથી જ એની કિંમત વધે, એ સમજાવશે. અત્યારે દાદા ખાતરને આપણે જોયા નથી, એના સ્વભાવને જોયો નથી, પણ એને કેમ બધા અત્યારે સંભાળે કે એને પુરુષોત્તમ રાખ્યા હતા. આ કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાન કોઈના આત્મામાં જાય તો એ આત્મા કામ બહુ કરી શકે, બહુ જ. બધા યોગ જાણે તમામ, એ આત્મામાં જવા જોઈએ અંદર. અને ગોપાળાનંદ સ્વામી હાથમાં લાકડી રાખતા હતા, પણ શરીરમાં અડાડી લે પ્રસાદી, તો એ હનુમાનજી પાસે લાકડી મૂકી રાખી શકો. હનુમાનજીથી મેળ ન પડે તો ગોપાળાનંદ સ્વામીની લાકડી લઈ અને પાણીમાં બોળે અને ભૂતને છાંટે, ઓ બાપ, એટલે નીકળવું છે. એટલો પ્રભાવ તો આ રાખના લાકડીમાં છે. એટલે શરીરની કિંમત જે છે જીવને કારણે છે, અને જીવની કિંમત જે થઈ એ સ્વામિનારાયણના આકારને કારણે થઈ. એ કરોડો માણસો થયા છે. અત્યારે બે વાત મેં તમને સમજાવી છે કે તમે શરીરમાંના ધામ જોઈ અને પછી આત્માથી જોતા રહેજો. અને એ નહીં જોવો અને તમે જાતે જશો તો એનો બહુ લાંબો અસર જ થવાની, એનો આત્મામાં નથી. અને તમે જોઈ અને જ્યાં બેઠા હો ત્યાં તમારો આત્મા જોઈન્ટ કરો અને એ આત્માથી બધું જોવો. એ સ્વામિનારાયણ વિજ્ઞાનથી સમજાવે છે. કેમ તેમાં કેમથી વિજ્ઞાન, અલૌકિક વિજ્ઞાન. શ્રી મહારાજે જે રક્ષાઓ કરી છે લાખો લોકોની, એના આત્મદ્રષ્ટિના વિજ્ઞાનથી કરી છે. એ આવીને ઊભા રહે અને સ્વામિનારાયણના આકારને સંભાળે, આવીને ઊભા રહે અને તો મુંજાઈશ નહીં. એનો અલૌકિક આકાર છે. આ શરીર મારે ચાંકડી પહેરી હોય પગમાં, હવે તો લાકડું છે, એમાં શું છે? એમાં જીવ જ ક્યાં છે? પણ ધર્મ ધુરંધરો એ ચાંકડીને માથે મૂકે, પગે લાગે, હાથ જોડે. એ શેને કારણે? એ પુરુષોત્તમનો સંબંધ થયો. એમાં આ જીવને પુરુષોત્તમનો સંબંધ થાય તો જીવની કિંમત બહુ વધે છે, બહુ જ વધે છે. એટલે બે વાત તમને ગોખાવી છે. એક વખત ભગવાનના ધામો બાંધેલા છે, જ્યાં ભગવાન રહેશે એને ધામ કહેવાય છે.
ભગવાને બાંધેલા તે એને જોવાના. પછી આત્મદ્રષ્ટિથી એને જોવાના. ભગવાને લીલા કરી, આ સ્થાનમાં આ કર્યું, આ સ્થાનમાં આવો યજ્ઞ કર્યો, આ સ્થાનમાં ભગવાન જેતલપુરમાં પોતે સમયો કર્યો. એ અંતરદ્રષ્ટિથી જોવાનું એ શીખવાડે છે. અને અંતરદ્રષ્ટિ જાય છે એ જ સમજણ સાચી છે. અને દેહ જાય છે પણ એમાં બીજું લાંબુ કંઈ નથી. શરીરને લાખો માણસો આત્માની દ્રષ્ટિથી જોતા. શરીરમાં અત્યારે ગઢડામાં બેઠા છે, ત્યાં સભા ભરી છે, ત્યાં હજારો સંતો બેઠા છે, એ ગાવણું ગાય છે, શરીરમાંને પૂજે છે. એ આત્મદ્રષ્ટિથી જ જોવાનું છે. અને આત્મદ્રષ્ટિ જેની જતી નથી, એનું દેહ જાય છે તો આત્મા ચોટેલો નથી. એ કિંમતીમાં કિંમતી છે. અને તમારી આત્માની દ્રષ્ટિ જશે એ ભગવાનને ખબર પડશે. આનો આત્માની દ્રષ્ટિ અહીંયા આવે છે. અને દેહ લઈને તમે જશો તો એનો આત્મા એમાં ચોટેલો નથી, એ દેહમાં ચોટેલો છે. એ દેહનું ચિંતન કરે છે, દેહનો વિચાર કરે છે. એ પણ જવાનો વિચાર નથી કરતો. એટલે મેં તમને જે ગોખાયું છે કિંમતીમાં કિંમતી, આ બ્રહ્માંડમાં તમને સાંભળવા ન મળે એ મેં સંભળાવ્યું છે. અને શરીરમાંની વાણીથી સંભળાવ્યું છે. એટલે સ્વામિનારાયણના ભગવાનના બાંધેલા ધામ જ આ બ્રહ્માંડમાં જોવા મળવા એ ઘણા દુર્લભ છે. અને એ ધામમાં જ રહે છે. અને એ ધામમાં લીલા ત્યાં કરી છે. એ તમારે જોઈને આત્માથી જોજો કરવાના. એને એ હાવ તમને પહાડ લાગશે. એ મૂર્તિઓને તમે અડી શકશો. શરીર મહારાજે આ વડતાલમાં રંગ રમ્યા છે, વડતાલમાં અન્નકોટ ઉત્સવ કર્યો છે, વડતાલમાં દીપમાળા પૂરી છે. ત્યાં લાખો માણસો એને જોવે છે, દેશો દેશના માણસો એ પૂજેલા છે. એ તમે આત્મદ્રષ્ટિથી એને જોતા રહેજો. અને આ જ કામ લાગવાનું છે. અને જો તમે દેહ દ્રષ્ટિથી જોશો એની બહુ કિંમત નથી લાંબી. આનાથી તમે જોતા નથી. અત્યારે કેટલાક માણસ દર્શન કરે વડતાલ મંદિરમાં જાય પણ હાથમાં પેપર લાવ્યા હોય, ન્યૂઝ લાવ્યા છે, ન્યૂઝ લઈને જતા હોય. ખબર એટલે નરો પાપ જાય છે. એટલે આત્માને બરાબર ધામ જોઈ અને આત્માની દ્રષ્ટિ છોડવાની અને જોવાનું. ભગવાનની લીલા સ્થાન સંભાળવાના. વડતાલ મંદિરને પગે લાગવાનું, ધીમે 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 જવાનું, મૂર્તિ પાસે જવાનું. ત્યાં ગયા છીએ, ગલ્લામાં પૈસા નાખવાના. ભગવાન અમારા માટે તમે બિરાજમાન થયા, અમારું રૂડું કરજો. એ બધું આત્માની દ્રષ્ટિ ધકેલવાની છે. એ મંદિર એમાં દ્રષ્ટિ પરમેશ્વરના મંદિરમાં જતી નથી અને આકારમાં જતી નથી. એટલે આ જીવ ક્યાંય જતો નથી. અને ભૂતાવલનરી પાકે છે. દોરા કરવા પડે, ધાગા કરવા પડે. કંઈ ન સમજે તો દાણાને પણ પૂછવું પડે, બોલો દાણાઓ તમારે આમાં શું કહેવું છે? દાણા કહે છે અમે ઊંધા નહીં, એ ઊંધો. એ જવું પડે છે એને કારણે. જે કંઈ બધું કરવું પડે છે એ આ મૂર્તિમાં ગયા નથી, એને કરવું જ પડે. અત્યારે સૂર્ય ઉગે તો બજારનું લાઇટ રહેવા દે, ઠારી જ નાખે. એમ સ્વામિનારાયણ રૂપી સૂરજ એ આપણા પ્રારબ્ધમાં આવ્યા છે. પછી અહીંયા જે સમયો અત્યારે થયો એ બિપિને મને નથી કહ્યું, પણ મેં જ સામેથી કહ્યું હું તારે ઘેર આવવાનો છું. સમયો કરવાનો થાય ત્યારે થોડીક અલૌકિક બુદ્ધિ આવે.
અને અલૌકિક થોડાક માણસો આવે. અને બિપિનના સ્વામિનારાયણનો શબ્દ છે એ ક્યાં બેઠો, સ્વામિનારાયણના પ્રતાપથી રંગનો રાજા બને છે. રાજા એટલે એની પાસે સાહેબી હોય, સંપત્તિ હોય એટલે રાજા કહેવાય છે. તો બિપિનના જે બાપ હતા રમણભાઈ, એ લાલ બુંદ જેવા હતા, કપાળમાં તિલક કરે, મંદિર વાળે એટલો પુંજ. હું મંદિરમાં ઘણું રહ્યો છું અને બિપિનના બાપ રમણ એના ઘરે ઘણું રહ્યો છું. ઘણા ઉત્સવ કર્યા છે. હું અમદાવાદથી વડતાલ ચાલતો આવું ત્યારે રમણને ઘેરે જ હોઉં. અને આખો દાડો આનંદમાં રહેતો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો. મેં એમને બહુ જ જોયેલા. એ માસ્તરની નોકરી કરતા હતા. કંઈ તે વખતે આજથી 30-40 વર્ષ પહેલાં કંઈ 400-500 રૂપિયા મહિને મળતા. મેં રમણને કીધું, તારા ભાગ્યમાં ભગવાન આવેલા છે, એટલે આ નોકરી તું હવે જવા દે. નોકરી છે એ ટાંકાના પાણી જેવું છે, એટલે એટલા જ મળે, બીજું કંઈ એમાં થઈ શકે નહીં. એટલે આ નોકરી તું છોડી દે. અને બીજો તો નાનો એવો ગમે તે કંઈ ધંધો કર, સારી ખેતી કર. અહીં કૂવો હતો, ત્યાં હું 9 અને અહીં પછી બેસી. આ જમીન એની હતી. એટલે મને કહેતો, તમાકુનો નાનો ધંધો કરવો ધંધો કરીશ તને ભગવાન આપશે, તારે ભગવાનનો સંબંધ છે, એ કિંમતીમાં કિંમતી છે. તમાકુનો ધંધો કર્યો. પછી વડતાલ આવે ત્યારે બિપિન નાનો હશું, એને ધંધો બંધો કશો આવડતો નહોતો. તો એને હું કહું કે શેઠને કેમ લાવ્યા નહીં, હવે તને કશો આવડતું નથી, શેઠને લઈ આવો જાઓ. એટલે આને લાવે ત્યાં. એટલે મેં એમને કહ્યું છે કે હું તાર ત્યાં આવું છું, 1 કલાક રોકાવાનો છું, સ્વામિનારાયણ નામને દર્શન કરીશ, એને પૂજીશ અને તમને જોઈશ. બિપિનનો અમુક સ્વભાવ લેવા જેવો છે. અત્યાર સુધી મારે જ્યારે જ્યારે 5 રૂપિયાની જરૂર પડે તો બિપિનને બોલાવો. બિપિન આવે. પછી હું એને પૂછું, તારે વ્યવહાર કેવો છે, તારી અનુકૂળતા કેટલી છે, તે પ્રમાણે થોડાક પૈસા આપજે. તો કે એ તમારે મને પૂછવાનું જ નહીં, વ્યવહાર કેવો છે એ તમારે નહીં, તમારી જે ઈચ્છા હોય તે મને કહો. હજુ 30 વર્ષથી કોઈ દાડો બોલ્યો નથી અને મેં જરૂર વગર વધારે એને કહ્યું નથી. એ મને સામેથી કોઈ વખત આગ્રહ કરે કંઈ વધારે જોઈએ તો કહો ને, પણ મેં કહું લઈને હું શું કરું એને. અને એણે મંદિર કરાયું તે પણ વધારે પડતો એને ધ્યાન રાખ્યું છે. મંદિરની પોતે સંભાળ રાખે છે. એના ઘરમાં પણ મંદિર કરી આપ્યું છે. એટલે આપણે આવા ઉત્સવમાં જવાથી આપણી બુદ્ધિ થોડીક સારી બને અને કોઈ સારા ભગતને તમે જુઓ તો સારું બનવાની આપણને બુદ્ધિ મળે. એટલે આવા પ્રસંગમાં જવું એ બહુ જ જરૂરી છે. તમારે તો સાંભળવાનું જ છે. ગોઠવણી બધી બિપિન કરે અને મારે કહેવાનું છે તે મેં શરીમાની 50 જેટલી સભાઓ જોઈ, પણ આ કામ નહીં લાગે, આ ત્યાં કામ નહીં લાગે. કામ લાગે એવી હતી એ વાત મેં તમને અત્યારે કહી. બહુ જ કિંમતી વાત શ્રીમાર કરીશ.
દેહે કરીને એક વખત મંદિરને જોવાનું. એમ એક વખત સ્વામિનારાયણ જોઈ, મંદિર જોઈ અને પછી આત્મદ્રષ્ટિ દ્વારા જવાનું. આત્માની દ્રષ્ટિ ઠેઠ આખા બ્રહ્માંડમાં ફરી આવે, સૂર્યને હાવ મળી આવે અને શરીરમાં એવી લોક દ્રષ્ટિ આપી. એ સ્વામિનારાયણ ભગવાન ક્યાં બિરાજે છે, ક્યાં રહેવાનું કહ્યું છે એનું પણ ધ્યાન કરે. શરીરમાં એક સિંહાસન છે, ત્યાં બેઠા છે. કોટી સૂર્યનું ચંદ્રનું તેજ છે, ત્યાં પોતે બેઠા છે. અનંત કોટી મુક્તો ત્યાં ત્યાં સુધી લોકો ભગવાનને માનસી પૂજામાં જોવે છે, આત્મદ્રષ્ટિથી જોવે છે. અને આત્મદ્રષ્ટિવાળાની સમજણ બહુ કિંમતી છે અને દેવ દ્રષ્ટિવાળાની સમજણ કિંમતી સમજણ નથી એની. પછી એ જોતો જ નથી બિલકુલ. અને આત્મદ્રષ્ટિ છે એ બહુ જ કિંમતી છે. એ શરીરના વિજ્ઞાનથી જ આપણે સમજી શકીએ. અત્યારે સ્વામિનારાયણનું તમે આત્મદ્રષ્ટિથી ચિંતન કરો, તમને આખું મંદિર દેખાય, ગરડા મંદિર દેખાય. અને ભગવાનના શબ્દોને તમે ખોલ્યા હોય તો ભગવાને અહીંયા અન્નકોટ કર્યો છે, અહીંયા ઉત્સવ કર્યો છે, અહીં રંગ રમ્યા છે, અહીંયા 5-6 પરમહંસની પંક્તિ બેસી છે, અહીંયા ભગવાન આને લેવા પધાર્યા છે. એવી તમામ પ્રકારની વિજ્ઞાન તમે આત્મદ્રષ્ટિથી જોઈ શકશો. એટલે એક એ વાત કહી. અને શરીરને કિંમતી બનાવવાનું હોય, આંખને કિંમતી બનાવવાનું હોય તો એને આત્મામાં સ્વામિનારાયણ જેમ શરીરની કિંમત આત્માથી છે, એમ આત્માની કિંમત શરીરમાં પ્રવેશથી છે. એ પ્રવેશ કહેવાય છે. અત્યારે સામાન્ય માણસો પણ કંઈક હોય તો એના પ્રવેશ આવે ત્યારે ધૂણવા માંડે છે. એમ તમારો આત્મામાં એનો પ્રવેશ કરવાનો કહે છે. એટલે આત્મા કિંમતી બનશે, શરીરમાં પૂરી રક્ષા કરશે અને શરીરમાંને પૂરા સમજી શકશે. એટલે અત્યારે આ 2 વાત જે મેં કહી છે એને દરેક માણસોએ લખી રાખવી જોઈએ, આત્મામાં દ્રઢ કરવી જોઈએ. કિંમતીમાં કિંમતી વાત અત્યારે થઈ છે. અત્યારે આ સભા પૂરી થાય છે. રામપરાના માણસો એ 4-5 ભેગા થઈને સારી ધૂન કરશે અને જે બેસનારા છે એ ઘણા માણસોએ શરીરને જડ કરી મૂક્યું છે. એટલે શરીર પાસે કંઈ કરાવતા જ નથી. એટલે જડ હોય તેમણે પણ મોઢું ખોલવાનું, તેમણે પણ ધૂન કરવાની. એ ધૂન હવે શરૂ કરે.